મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા સુતજી બોલ્યા કે અધોક્ષજ એવા પરમાત્માની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ રહેલું છે. અને ભક્તિને બે વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા. એક તો હેતુ વગરની ભક્તિ. ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિસ્વાર્થ ભક્તિ કરો, એના પર ભરોસો રાખીને ભક્તિ કરો. અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે. આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને, એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય, બોલી ન શકતું હોય, કહી ન શકતું હોય, પોતાની ભાવના, પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય, છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને બેઠું હોય. અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે, પોતાના ભાવને કહી શકે, સમજાવી શકે, પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે, એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે. આવું કેવું વૈચિત્ર! કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ, ના કહી શકે ને ચિંતા હોવી જોઈએ. જગતમાં ઊંધું છે. કેમ? કારણ એક જ, બાળક બોલી નથી શકતું, પણ માનો ભરોસો એવો છે, એને એવો ભરોસો છે મા પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર મળશે. મારા દર્દને જેના ખોળામાં છું એ મારી મા જાણે છે. અને ભરોસો છે એટલે નિશ્ચિંતતા છે. આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં, અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં, ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે. નહીં તો ખરેખર કહી શકે તો એને તો નિશ્ચિંતતા હોવી જોઈએ કે જ્યારે પણ દુઃખ આવે કહી દઈશ. પણ આને ભરોસો નથી. જો દુનિયા સુંદર છે, સારી છે, લોકો સારા છે, માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે, ખૂબ મારું મોટું ગ્રુપ છે, બહુ લોકો મિત્રો છે, બહુ સ્વજનો છે, પણ એક વસ્તુ ભૂલવી નહીં, બધા જ અસમર્થ છે. તમે ડૂબતા હો, બધા જ ઊભા હોય, પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું હોય. જેને તરતા ના આવડતું, ભલે પ્રેમ કેટલો હોય, ગમે તેટલી લાગણી હોય, પણ તરતા જ ના આવડતું હોય તો બચાવશે કઈ રીતે? એટલે સ્વજનો પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા મૃજે. કેવલ ને કેવલ પ્રભુ સમર્થ છે. અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી, મારું એવું દુર્ભાગ્ય, એટલું એવું અસમર્થતા, ચારે બાજુથી ફસાયેલો છું, તો એવા સમયે કયા નામનો પુકાર કરશો? કે જેના ઉપર તમને ભરોસો હોય કે આને પુકારીશ ને તો ગમે તેવા સંકટમાં હોઈશ તો આવીને મને ઉગારી લેશે. કોઈ ગુરુ, કોઈ પ્રભુ, કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ પંથ, ક્યાંક કોઈ એવી શ્રદ્ધા અને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્રથી હું ઉગરી જઈશ. વિચાર કરજો, ચિંતન કરજો. બધે પગે લાગી આવવું સહેલું છે, પણ ક્યાંક ભરોસો લાગીને બેસી જવું એ બહુ નિષ્ઠાની વાત છે. એ બહુ સમજ આવે ત્યારે ક્યાંક અટકે છે માણસ. આ નિષ્ઠા, આ ભરોસો. અહેતુકી અપ્રતિહતા. હેતુ વગરની ભક્તિથી કલ્યાણ થાય. અને અપ્રતિહતા અખંડ ભક્તિ, ખંડિત નહીં. જે કેવલ અનુકૂળતાઓમાં ભગવાનને માને છે અને ભગવાન કામ કરતા રહે ત્યાં સુધી સારા, અને જ્યાં વિચાર કામ ન થયા, ખબર નહીં ભગવાનને મારી જોડે શું આંકવું પડ્યું છે. ભગવાન આપે કે ભગવાન લઈ લે, બંનેમાં એની કૃપા જ હોય છે. અપ્રતિહતા, અખંડ ભક્તિ રાખો. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. દરેકનો કંઈક નિત્ય નિયમ હોવો જોઈએ. ભલે એક માળા, અરે 11 વાર શ્રી કૃષ્ણ શરણામમાં બોલો, શરૂ તો કરો. ભલે નાનું તો નાનું, ઓછું તો ઓછું, શરૂ તો કરો. અહીંયા બેસેલા દરેકને અનુરોધ કરીશ, કોઈ ને કોઈ પ્રકારથી ભગવાનનો રોજ આભાર જરૂર માનજો. આપણી તકલીફ શું છે? ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેને કાર આપે એને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. આ દુનિયામાં જેટલી વસ્તુ મેળવી છે ને એ બધાનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે ભગવાને આપેલું શરીર હોય. ગમે તેટલી મોંઘી ગાડીમાં તમે બેઠા હો, માથું દુખતું હોય તો એમાં બેસવાની મજા આવે? આ તો ભગવાન આ બધું બરાબર ચલાવી રહ્યો છે, એટલા બધું માણી રહ્યા છે. એટલે મૂળમાં ઉપકારી પરમાત્મા છે. થોડી મદદ કરી હોય ને જિંદગી પર યાદ રાખ્યો, ખરા ટાઈમે આપણે મદદ કરી, પણ આખી જિંદગી જે મદદ કરી રહ્યો છે એને ક્યારે યાદ નથી કરતા. એનો આભાર માનો. એ પાઠ કરીને, કીર્તન કરીને, સેવા કરીને, નામ લઈને, જે રીતે પણ તમને શ્રદ્ધા હોય, પણ એનાથી બહિર્મુખ ન થશો.
મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા, મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોકી, ગંગાજીના ઘાટ ઉપર મહાપ્રભુજી હનુમાન ઘાટ પર બિરાજેલા છે. એક કોપીને ધારણ કરી ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો છે મહાપ્રભુજી. મૌન વ્રત 40 દિવસનું લીધું છે. રથયાત્રાનો એ દિવસ છે. ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાની અલ્પાયુના છે. આવીને મહાપ્રભુજી પાસે દંડવત કરે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે અમારા માટે શું આજ્ઞા છે. અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને જાણે ઉપદેશ આપતા હોય મહાપ્રભુજી કહે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલિયુગમાંથી બચવાનો એક જ ઉપાય પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ રોજ ભગવાન આગળ ઊભા જરૂર રહો. આપણને જ્યારે દેખાય એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને 2 મિનિટ ઊભા રહો. એની દ્રષ્ટિ આપણા પર પડશે ને તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. નિયમ લો. તમારી પાસે જે હવેલી હોય, જ્યાં તમારા ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય, નિત્ય નિયમ પૂર્વક 2, 5, 10 મિનિટ એની સન્મુખ થાવ. એની સન્મુખતાની એ જે તાકાત છે એ તમારા દુર્ભાગ્યોને ટાળી દેશે, સૌભાગ્યોને ખીલવી દેશે. કેવલ એને વંદન કરવું. વંદન પણ નાની વસ્તુ નથી. ઘણા લોકો અમે તો પગે લાગીને નીકળી ગયા. પગે લાગવું નાનું નથી. નવધા ભક્તિમાંની વંદન એક ભક્તિ છે. તમારે જીવનના સમસ્ત દુઃખો દૂર કરવા છે. એક સીધો સાદો સૌથી દુનિયાનો સરળ ઉપાય તમને બતાવું, જે ભાગવતજીએ કહ્યો છે. ભાગવતજીના અંતમાં કહ્યા છે શ્લોકો, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ખાલી દુઃખોને દૂર કરવા માટે એક પ્રયોગ કરજો, રોજ ભગવાનને પ્રણામ કરજો. ભાગવતજી એમ કહે છે, પ્રણામો દુઃખ સમનમ. પ્રણામ કરવામાંથી સમસ્ત દુઃખોનું ભગવાન શમન કરી દે છે, સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરી દે છે. કેવલ વંદન કરો. વંદન પણ બહુ શ્રેષ્ઠ ભક્તિ છે. ધ્રુવજી આગળ પ્રહલાદજી આપણને નવધા ભક્તિના ઉપદેશ આપશે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિ. અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. વંદન એક વિશેષ ભક્તિ છે. પ્રણામ કરવા માત્રથી, અમારે તો ગોપીજનો ગોપી ગીતમાં કહે છે, ગોપિયાં કહેતી હૈ પ્રણત દેહિનામ પાપ કર્ષણ. કેવલ પ્રણત વંદન કરો ને, પ્રણામ કરો ને, આપણા સમસ્ત પાપો ત્યાં સમાપ્ત થઈ જાય. ગમે તેટલા પાપના ઢગલા હોય, રૂનો ગમે તેટલો મોટો ઢગલો હોય, બાળવા માટે એક તણખો કાપી. ઓરડામાં ગમે તેટલો અંધકાર હોય, એક દિવાસળી પ્રગટે. ભલે ને 100 વર્ષથી ઓરડો બંધ હોય ને અંધારું હોય, ક્ષણમાં પ્રકાશ પથરાઈ જાય. એમ હૃદયથી કરેલા એકવાર પ્રણામ તમારા જીવનના સમસ્ત પાપોને નિર્મૂલ કરી નાખે. ભાવથી રોજ વંદન કરો. વંદનમાં બહુ મોટી તાકાત છે, ખૂબ મોટી તાકાત છે. તમને સાધારણ લાગે છે, તમને સામાન્ય લાગે છે, પણ ભગવાનને વંદન કરવા એ સાધારણ ઘટના નથી. એ બહુ મોટી સાધના છે. ચલો આ સાધના કરો. 2 હાથ જોડી દંડવત કરી વંદન કરજો. અહીંયા અહેતુકીની અપ્રતિહતા અખંડ ભક્તિ એટલે નિત્ય નિયમ જરૂર રાખજો. ભલે એક માળાનો હોય, એક યમનાષ્ટકના પાઠનો હોય, બને તો દરેક બ્રહ્મ સંબંધી વૈષ્ણવે આ 3 પાઠ તો જરૂર કરવા જોઈએ. યમનાષ્ટક, કૃષ્ણાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્ર. આનો તો નિયમ જરૂર બનાવો. ઘરે પ્રભુ બિરાજતા હોય તો કણિકા મિશ્રી પ્રભુને ભોગ ધરવી, કાંઈ તો જારી ભોગ ધરવી. આપણે દૂર દૂર જઈને બેઠકજીઓમાં જારી ભરવા જઈએ છીએ, પણ એ જારી બેઠકજીઓમાં ભરવા ગયા એનું જે ફળ છે ને, એ જ ફળ ઘરે બિરાજતા ઠાકોરજીની જારી ભરો ને તો એ જ ફળ પ્રાપ્ત છે. પણ લોકોને દૂર દૂર ભગવાન વધારે દેખાય અને ઘરમાં ઓછા દેખાય. એક જારી ભરવું પણ સાધારણ બાબત નથી. વાર્તા સાહિત્યમાં પ્રસંગ તમે જુઓ, એ પેલા પ્રેત આવ્યો, વૈષ્ણવને ડરાવવા લાગ્યો, તને મારી નાખો, પણ અડીએ ન શકે. ત્યારે કહ્યું કે આપ મારો ઉદ્ધાર કરો, આપની 1 દિવસની સેવાનું મને ફળ આપો. વૈષ્ણવ કે સેવા પોતે ફલરૂપ છે, તને કઈ રીતે આપી દે? અરે 2 ઘડીની સેવાનું ફળ આપો. ના પાડી. 1 ઘડીની સેવા, અડધી ઘડી, પા ઘડી ના, તો કે 1 વાર જારી ભર્યાનું ફળ આપો. અને વૈષ્ણવે હાથમાં અંજલિ લઈને કહ્યું, જા 1 વાર જારી ભર્યાનું તને ફળ આપું છું. અને એ પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. 1 વાર જારી ભર્યા. તો એવા પ્રેતો તો ઘણા આપણી અંદર રહે છે. જારી ભરશો ને તો બધા જ જતા રહેશે. કોશિશ કરો કે આપણા ઘરે બિરાજતા ઠાકોરજી, કઈ નહીં તો રવિવારે રજા હોય ત્યારે અનુકૂળ સમય જ જોઈતો હોય તો રવિવારે. કોઈ એમ કે ના અમારે દુકાને જવાનું, અમારે બિઝનેસમાં જવાનું હોય, પણ ઘરે ઠાકોરજી બિરાજે છે. અને
આપણે એમની સામે જોઈએ નહીં ને સીધે સીધા નીકળી જઈએ તો ક્યાંક પ્રભુનું અપમાન નથી? આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય અને સોફા પર બેઠો હોય ને આપણે જોઈએ નહીં, સીધા ઓફિસે નીકળી જઈએ, એને કેવું ખોટું લાગે કે આજ પછી આના ઘરે નહીં આવું, જોતોય નથી. તો આ જગતનો નાથ પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા ઘરમાં રહેવા તૈયાર થયો અને આપણે એની સામે જોઈએ નહીં તો એનું અપમાન નથી? વિચાર કરજો, ચિંતન કરજો. ઘટના નાની છે પણ અર્થઘટન ઘણા મોટા હોય છે. ઘણી વાર ઘટનાઓ નાની હોય પણ અર્થઘટનો મોટા હોય. જોયા વગર નીકળી જવું એ પણ પરમાત્મા. કોશિશ કરજો, બીજું કાંઈ નહીં તો વંદન કરીને નીકળજો, દંડવત કરીને નીકળજો. ભલે પ્રભુ પહોંચી ગયા હોય તો ભગવત મંદિરને વંદન કરવા, પણ પ્રભુને વંદન કરીને જવું. કહ્યું મનુષ્યનું પરમ કલ્યાણ એ ભક્તિ દ્વારા છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. એક મનથી પ્રભુનું સ્મરણ કરવું, કીર્તન કરવું, સેવા કરવી. આગળ પ્રશ્ન કર્યો ભગવાનના વિવિધ અવતારો વિશે અમને કહો. સનત કુમારોથી લઈને કલ્કી સુધી અવતારોનું વર્ણન કર્યું અને વર્ણન કરતા કહ્યું કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં એતે ચાંસ કલા પુરુષ. અનેક પ્રકારના ભગવદ અવતાર થાય. અવતાર કહેવાય અવતૃ ધાતુ પરથી અવતાર આવે, ઉપરથી નીચે આવે. ભગવાન પોતાના લોક છોડી અને ભૂતલ પર પધારે. 6 પ્રકારના ભગવદ અવતારોની ચર્ચા ગર્ગ સંહિતામાં કરી. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. 6 પ્રકારના ભગવદ અવતાર થતા હોય છે. ભાગવતજીની મહત્તા અન્ય પુરાણો કરતા એટલા માટે છે કે અહીંયા જે કૃષ્ણ ચરિત્ર છે એ કોઈ અવતારનું નથી, એ પોતે અવતારી પરમાત્માનું ચરિત્ર છે. ભગવાનની પોતાની આ કથા છે. પૂર્ણ પુરુષોત્તમ આપણે ત્યાં મનાય. સારસ્વત કલ્પના દ્વાપરમાં જે પ્રગટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને અન્ય કલ્પોના દ્વાપરમાં જે કૃષ્ણ અવતાર થાય છે એ અવતાર હોય છે, અવતારી પોતે નથી આવતા. ભાગવતજીની મહત્તા એટલા માટે ગવાય છે કે આ અવતારી ભગવાનની કથા છે કે જે બધા અવતારો લે છે. એ પૂર્ણ બ્રહ્મની કથા છે. 6 પ્રકારના ભગવદ અવતારની ચર્ચા કરી છે. 3 શબ્દો સમજવા જેવા છે. એક પુરુષોત્તમ પરમાત્મા ભગવાન, બીજા છે ભગવદ અવતાર અને ત્રીજા છે દેવતા. આપણને એમ લાગે કે કોઈને પણ પગે લાગો બધા એક જ છે ને. શાસ્ત્રોનું અધ્યયન કરો તો દરેકની પોતાની એક વિશેષ કક્ષા છે. ઘણા લોકો કહે આ તમારા હિન્દુ ધર્મ 33 કરોડ ભગવાન. કોણે કહ્યું? ક્યાં લખ્યું છે? ક્યાં એવું નથી લખ્યું કે આટલા બધા ભગવાન. લખ્યું એમ છે એકમ સદ વિપરા બહુધા વદંતી. બ્રહ્મ તો એક જ છે, બાકી એના અવતાર છે અને બાકી એને પ્રગટ કરેલા દેવતાઓ ને દેવીઓ છે. આ ત્રણેયમાં ભેદ છે. શાસ્ત્રોનું જયારે ગીતાજીનું, ભાગવતજીનું તમે અધ્યયન કરો ત્યારે ખ્યાલ આવે કે દેવતા કોને કહેવાય, અવતાર કોને કહેવાય ને અવતારી કોને કહેવાય, ભગવાન કોને કહેવાય. જેને પગે લાગી બધા ભગવાન ન થઈ જાય. દરેકની પોતાની વિશેષતા છે, દરેકની પોતાની મહત્તા છે, દરેકનો પોતાનો આદર છે. પણ ભક્તિ કોની કરાય, કઈ રીતે કરાય, દરેકની સાધના પદ્ધતિ છે. તો આમ એ પરમાત્મા વિવિધ અવતારો લઈને ભૂતલ પર આવે છે. જે પ્રભુના ચરણોનું સેવન કરે છે એ જ પ્રભુની આ લીલાઓને સમજી શકે છે એમ કહ્યું. આગળ બીજા 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ કર્યા અને એના ઉત્તરમાં સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. અને વ્યાસજીના પ્રાગટ્યની કથા કહેતા સુતજી બોલ્યા વર્તમાન ચતુર્યુગીના દ્વાપરમાં, ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં વસુકન્યા સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર. બોલો વ્યાસ ભગવાન, વ્યાસ ભગવાન કી જય. વ્યાસ કહેવાયા કારણ કે વેદોના વિસ્તાર કર્યા, વેદોના વિભાગ કર્યા, 4 વેદ કર્યા, અનેક ગ્રંથોની રચના કરી. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. દ્વીપમાં પ્રગટ થયા, બેટમાં એટલે દ્વૈપાયન કહેવાયા. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય. આ બધા વ્યાસજીના જુદા જુદા નામ છે. સત્યવતી વસુકન્યાના ગર્ભથી પ્રગટ થયા. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ. સાયંકાલનો સમય હતો, ન કરવાનો કૃત્ય પરાશર મુનિ દ્વારા થયું. અસુર પ્રગટવો જોઈએ, પણ યમુનાજીનો કિનારો હતો એટલે અસુરની જગ્યાએ યમુનાજીની કૃપાથી ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને, ધ્રુવ પરાશરાભિષ્ટ દે. ધ્રુવજીને અને પરાશર મુનિને અભિષ્ટ ફળ આપનારા યમુનાજી છે. આપણને એમ થયું કે ધ્રુવજીએ તપ કર્યું ને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. મહાપ્રભુજી કે ના, યમુનાજીના કિનારે તપ કર્યું, યમુનાજીના પાન કરીને તપ કર્યું એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા થઈ.
આ પરાશર મુનિ, ધ્રુવ પરાશરા, પરાશર મુનિ એટલે વ્યાસજીના પિતા. ખરેખર અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીની કૃપા હતી, યમુનાજીનો કિનારો હતો એટલે એમને પણ અભિષ્ટ ફળ આપી વ્યાસજીનું પ્રાગટ્ય એમના ઘરે થયું. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા, 17 પુરાણોની રચના કરી, જયગ્રંથ જેવો મહાભારત મહાકાવ્ય લખ્યું, 1 લાખ શ્લોકો લખ્યા. આટલું રચ્યા પછી પણ વ્યાસજીના મનમાં હજી આનંદ નથી. શોકાતુર છે વ્યાસજી. વ્યાસાશ્રમમાં બેઠા છે, મનમાં અશાંતિ છે, ઉદ્વેગ છે કે આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ કેમ પ્રગટ થતો નથી. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. કાનમાં શબ્દો પડ્યા, નારાયણ નારાયણ નારાયણ. ઉભા થઈ ગયા વ્યાસજી, અને નારદજી આવી રહ્યા છે. દોડતા ગયા દ્વાર ઉપર, પધારો પધારો પધારો. आए मेरे नंद नंदन के प्यारे, माला तिलक मनोहर बानो, त्रिभुवन के उजियारे. આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે, આપણા ઘરે કોઈ ભગવતી વૈષ્ણવ પધારે, આપણે ત્યાં કોઈ સંત મહાત્મા પધારે, ચિત્તમાં કેવો આનંદ થાય. માનો ભગવાન નામના હૃદયમાં બિરાજીને આપણા ઘરે પધારે. અપમોહી ભાવ ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સમતા. જ્યારે વિભીષણને ત્યાં હનુમાનજી પધાર્યા અને જોઈને એક ચિત્તમાં આનંદ થયો, ભરોસો આવ્યો કે હવે રામ જરૂર મળશે, કારણ જેના હૃદયમાં અખંડ વાસ છે એવા હનુમાનજી પધાર્યા તો રામ પણ આવતા નથી. ભગવતીઓનું આવવું એ તો ભગવાનના આવવાની વધાઈ રૂપ છે. अब प्रभु से मिलन होने वाला है, क्योंकि प्रभु के जन हमारे घर पधारे, निज जन पधारे. क्योंकि भक्त विरह कातर करुणामय डोलत पाछे लागे. प्रभु तो एवा भगवतीઓની પાછળ પાછળ ફરે છે. જ્યાં નારદજીને જોયા, સ્વાગત કર્યું છે, પધરાવીને લાવ્યા, પ્રશ્ન કર્યો છે, મનમાં શોક છે. આટલી રચના કર્યા પછી પણ ચિત્તમાં આનંદ નથી. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જેના માટે તમે પ્રગટ્યા છો એને નહીં પ્રગટાવો ત્યાં સુધી પ્રસન્નતા નહીં પ્રગટે. તમારો અવતાર મૂળ રૂપે જેના માટે થયો છે એ કાર્ય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી આનંદ નહીં આવે. કારણ કે કાર્યની સફળતા શેમાં? મહાપ્રભુજી પણ જયારે ચર્ચા કરે છે ત્યારે આજ્ઞા કરે છે, કર્મનિષ્ઠા તદાગ્નેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિ નિષ્ઠા તદાગ્નેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ, અને જ્ઞાન નિષ્ઠા તદાગ્નેયા યદા સર્વજ્ઞો હિ ભવે. મહાપ્રભુજી પણ આજ્ઞા. તો કર્મની નિષ્ઠા, કર્મ સફળ ક્યારે થાય? જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે. વ્યાસજી શેના માટે અવતાર લીધો છે? આ ભાગવતનું પ્રગટીકરણ કરવા માટે. અને એના માટે બાકી જેટલા 17 પુરાણો રચ્યા એ તો માનો ભાગવતની પ્રસ્તાવના લખી છે. અને હવે મૂળ રૂપે ભગવાનનો યશ ગાશે. કારણ કે ધર્મનું વર્ણન થયા પછી હવે ધર્મીનો વિમલ યશ ગાશે. અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, તમે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, પણ જેમાં ધર્મીનો વિમલ યશ છે એવા ભાગવતજીની રચના કરો. અને એ રચના કરતા આપના ચિત્તમાં પરમ પ્રસન્નતા થશે. હવે વિચાર કરો, આપણે ભાગવત કથા રખાવી હોય તોય આટલો હૃદયમાં આનંદ હોય, તો જે ભાગવત રચે એના હૃદયમાં કેવો આનંદ પ્રગટ થશે? જેના મુખેથી, જેના હૃદયમાંથી સ્વયં ભાગવતનું પ્રાગટ્ય થાય એ તો કેવો આનંદમય થઈ જાય. એના ચિત્તમાં તો કેવી પ્રસન્નતા પ્રગટે. આપે ધર્મનું તો વિસ્તારથી વર્ણન કર્યું, હવે ધર્મીનો વિમલ યશ ગાઓ, જેમાં વિશુદ્ધ ભક્તિનું જ વર્ણન હોય એવા ભાગવતજીની આપ રચના કરો. નારદજી કહેવા લાગ્યા, કેવલ ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપું છું. ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે. ઘણી વાર લોકો કહે, અમે આટલું બાળકોને કહીએ તોય સમજતા નથી, કારણ ઉપદેશ આપો છો, પ્રેરણા નથી આપતો. એ કે પપ્પા તમારામાં તો આ છે નહીં, મને ક્યાં શીખવાડો છો? તો આપણે શું કહેવાનું? હું તો કહું, આપણી અંદર એવી કોઈ વસ્તુ ખરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ? એ લોકોને ગ્રંથોના અને પુરાણોના એક્ઝામ્પલ નથી જોઈતા, એને તો મમ્મી પપ્પાના એક્ઝામ્પલ જોઈએ છે. જો હું આમ કરું છું, જે દિવસે તમે બાળકોને એમ કહેશો ને કે બેટા જીવનમાં ઘણા સુખ દુઃખ ઉતાર ચઢાવ બધું જ આવ્યું, ઘણા જીવનની ઘટનાઓને જોઈ, સારો ખરાબ બધો સમય જોયો, પણ બેટા ઠાકોરજીની સેવા મેં ક્યારે ન છોડી, પ્રભુની ભક્તિ ક્યારે ન છોડી. આ ઠાકોરજીના ચરણારવિંદ મેં પકડી રાખ્યા ને તો બધાએ ખરાબ સમય જતો રહ્યો અને પ્રભુએ પાછા સારા દિવસો આપી દીધા. એટલે બેટા જીવનમાં બધું છોડવાનો આરો આદત તો છોડી દેજે, પણ ઠાકોરજીના ચરણારવિંદ ન છોડતો. આવું જયારે પોતાનું એક્ઝામ્પલ આપશો ને ત્યારે બાળકોને પણ ઠાકોરજીમાં શ્રદ્ધા આવી જશે. પોતાના જીવનના અનુભવ જયારે શેર કરશો ને ત્યારે એની અંદર પણ શ્રદ્ધા જાગશે.
કે આ જીવનમાં અમે અનુભવ્યું છે, અમારા માટે ભગવાન કોઈ કલ્પના નથી, અમારા માટે ભગવાન અમારો અનુભવ છે, જે પ્રતિપલ અમારા જીવનમાં એને અમારી સાથે હોવાનો અમને અહેસાસ કરાવે છે. પ્રતિપલ દરેક ઘટનાઓમાં અમને એમ લાગે છે અમારો ઠાકોરજી અમારી જોડે છે. ઘણી વાર તો એમ લાગ્યું અમે ફસાઈ ગયા, હવે તો જીવન ખતમ, હવે તો કેમ નીકળીશું. આવા સમય આવ્યા છતાંય ઠાકોરજીએ કાઢી લીધા. એ કોઈ ને કોઈ રૂપે કોઈની જીભ પર બેસી, કોઈની હાથમાં બેસી, કોઈના મનમાં પ્રવેશી અને અમારું કામ કરતો આવે. અને એટલા માટે બેટા, દુનિયામાં ગમે તેવો સંજોગ આવે, સમય આવે, ઠાકોરજીનું સાનિધ્ય ન છોડો. ક્યારેક બેસાડીને દિલ ખોલીને આ રીતે વાત કરશો ને, એની અંદર પણ શ્રદ્ધાના બીજ વેવાશે. પણ આપણી તો શરૂઆત જ નહીં થાય, જા હાથ ધોઈને આવ, અહીંયા અડતો નહીં, અહીંયા ઘૂસતો નહીં. નાથી જ શરૂઆત કરો તો પેલો કોઈ મારીએ ના. શ્રદ્ધાની શરૂઆત નાથી નહીં, હાથી થવી જોઈએ, આશાથી થવી જોઈએ, ઉત્સાહથી થવી જોઈએ, પ્રોત્સાહનથી થવી જોઈએ, વિશ્વાસથી થવી જોઈએ. આપણી શરૂઆત ના 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 પેલો કે મારીએ ના, હું નહીં આવું. ભગવાનને આવા બંધન રૂપે ન બતાવો, ભગવાનને આધાર રૂપે બતાવો. એ આપણો ભરોસો છે, એ જ આપણો રક્ષક છે. જ્યારે દુનિયામાં કોઈ સાથ આપનારું નહીં હોય ત્યારે ઠાકોરજી સાથે આવીને ઉભા રહેશે. આવો ભરોસો આપો ઠાકોરજી માટે. જો એને પણ વિશ્વાસ જાગે છે કે આપણી શરૂઆત જ એવી ખોટી રીતે થાય છે કે આપણે ભગવાન ઉલટાના ઘણી વાર નેગેટિવ રૂપે એના જીવનમાં આવી જાય છે. અને એટલા માટે વિચારો, એ પણ વાત ધ્યાન રાખવી વડીલોએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત ઘરમાં થવી જોઈએ. ઘણી વાર યુવાનો બેઠા હોય, બાળકો બેઠા હોય, મા બાપ હવેલી જઈને કે અરે હવેલીમાં તો એવા ધક્કા ને આમ ને પેલાને આગળ લીધા ને અમને જવા ના દીધા. હવે આવી વાત બાળક આગળ કરો તો એને થાય કે હવેલીમાં તો જવા જેવું જ નથી. આ માણસોની અવ્યવસ્થા છે. પણ કોઈને અભાવ આવે એવી વાત કુમળા મન વાળા વ્યક્તિ આગળ નહીં કરવી. હજી તો એનું મન હજી એટલું ખીલ્યું નથી, હજી એટલી સમજ પેદા થઈ નથી. અને તમે આવી વાત જો ઠાકોરજીની મંદિરોની ધર્મસ્થાનોની કરશો તો ઉલટાનો એને અભાવ જાગશે, એને અરુચિ પેદા થશે. એટલે એ પણ એક વિવેક વડીલોએ રાખવો જોઈએ કે બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરાય, કઈ વાત ન કરાય. ઉલટાનું આવીને કહેવું જોઈએ કે આજે તો ઠાકોરજીના એવા સુંદર દર્શન થતા હતા, એવા સુંદર ઠાકોરજી લાગતા હતા, અને જાણે એમ લાગે કે મને જ જોતા હોય ને એવું લાગ્યું મને. ઠાકોરજીના તો આશીર્વાદ સદાય આપણી જોડે છે. બેટા, જ્યારે હું દર્શન કરીને આવું છું ને ત્યારે મને એવું બળ મળી જાય છે કે ગમે તેવા સંકટ આવે મને હવે કોઈ ડર નથી. મને ઠાકોરજીની તાકાત મળે છે પ્રભુના દર્શન કરવાથી. આવી વાત કરશો તો એને ક્યારેક દર્શનને જવાની ઈચ્છા થશે. પણ આપણે તો વાત જ એવી કરીએ. અને એટલા માટે ધર્મને કદરૂપ બનાવીને પ્રસ્તુત ન કરો, ધર્મને બંધન રૂપે પ્રસ્તુત ન કરો, ધર્મને એક બળ રૂપે પ્રસ્તુત કરો. તમારી શ્રદ્ધા તમારી કમજોરી નથી, તમારી તાકાત છે. એ રીતે મૂકો તો એમને પણ તાકાત મેળવવાની. કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે, બંધન ક્યારે આકર્ષણ ના હોઈ શકે. બધાને સ્વતંત્રતા ગમે છે, બધાને છૂટવું ગમે છે. જ્યાં તમે બંધન બતાવશો લોકો દૂર ભાગશે, પણ આનંદ બતાવશો ને તો બધાને આવવાની ઈચ્છા થશે. આજે કેવો આનંદ કરીને હવેલીમાંથી આવ્યા એની વાત કરશો તો કોઈને હવેલી જવાની ઈચ્છા થશે. પણ બંધનોની વાત કરશો ને ત્યાં તો અડાય નહીં, જવાય નહીં, પૂછાય નહીં, કહેવાય નહીં, બોલાય નહીં. આવી જ વાત કરીએ. ઘણી વાર અમે આવીએ ને તો પહેલેથી ઘરના લોકોને બ્રીફ કરીને રાખ્યું, તમે તો બોલતા જ નહીં, તમને વાત કરતા આવડતી નથી વલ્લભકુલ જોડે. એટલે પેલો તો બિચારો ભાઈ તો દૂર દૂર જ રહે. અમને એમ કે દૂર કેમ ભાગે છે, એ તો પહેલેથી ઇન્સ્ટ્રક્શન મળી ગયું. અને એમાં પણ જો ભૂલથી કોઈ જય શ્રી કૃષ્ણ અમને કહી દીધું એને તો પકડીને ખૂણામાં લઈ જાય. બોલ્યા જ કેમ ને, આમ બોલાતું હશે, દંડવત પ્રણામ બોલાય. હવે બિચારા બોલ્યું, ઉલટાનું બોલવાની શરૂઆત તો કરી. આજે જય શ્રી કૃષ્ણ કર્યા, કાલે દંડવત પ્રણામ કરશે, ક્યારેક વંદન કરશે. શરૂઆત તો કરી. પણ આપણી પ્રસ્તુતિ કરે, આપણી શરૂઆત જ એવી ખોટી આપણે કરી દઈએ છીએ કે લોકો દૂર ભાગવા લાગે છે. અરે નિકટ આવે ઠાકોરજીની પાસે. ઉલટાને એવી વાત કરવાની, બાળકો જો અમે તો રોજ ઠાકોરજીની સેવા કરીએ અને અમને જોઈ જોઈને તો ઠાકોરજી કંટાળી જતા હોય, પણ બેટા તું આવે ને ઠાકોરજીની સામે તો તને જોઈને ઠાકોરજી બહુ રાજી થાય છે. આજે આટલા દિવસે તને જોઈ તો મારા ઠાકોરજી આજે મને એમ લાગ્યું એટલા રાજી થતા હતા, કેટલા દિવસ પછી તને જોયું. આવું વાત કરો તો બાળકને એમ થાય કે જો મારી રાહ ઠાકોરજી જોવે છે. કોઈની આગળ ઉત્તમ રીતે ભાવને અભિવ્યક્ત કરો તો એને ભગવાનમાં શ્રદ્ધા જાગે. અને કોઈના હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા જગાવી એનાથી મોટું બીજું કોઈ પુણ્ય નથી. કારણ કે જેનું જેમાં કલ્યાણ છે એ કલ્યાણના માર્ગે કોઈને આગળ વધારવો, એનાથી એની શ્રેષ્ઠ એનો ઉપહાર બીજું શું હોઈ શકે. આપણે ગમે તેટલી વસ્તુઓ અપાવીએ પણ જ્યારે શ્રદ્ધા આપીએ, સંસ્કાર આપીએ, જેનાથી એનું કલ્યાણ થવાનું છે, એ જ શ્રેષ્ઠ પ્રેઝન્ટ ઉપહાર છે મા બાપ તરફથી બાળકોને. શ્રદ્ધા જાગે એવું કરે.
પણ માતા પિતાને જ કોઈ જ્ઞાન ન હોય, કોઈ સમજ ન હોય. એક દીકરાએ કીધું, પપ્પા 5 પાંડવોના નામ લખાવો, હોમવર્કમાં આપ્યું છે. અને પપ્પા જે નારાજ થયા, અરે તું આટલો મોટો થયો, તને હજી 5 પાંડવોના નામ નથી આવડતા, લાવ રામાયણ હમણાં લખાવી દઉં. હવે પપ્પા જ રામાયણમાં પાંડવોને ગોતતા હોય તો બાળકોની શું દશા થાય? અને એટલા માટે મૂળ વાત જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, વિશુદ્ધ ભક્તિ, અને એ જ્યારે હૃદયમાં પ્રગટે અને ત્યારે નારદજીએ વ્યાસજીને કહ્યું, હું ઉપદેશ નથી આપતો, હું તમને મારું ઉદાહરણ આપવા માંગુ છું. પોતાના પૂર્વજન્મની ગાથાઓ ગાઈ છે, અનેક જન્મોના પ્રસંગો કહ્યા. નારદજી કહેવા લાગ્યા, પૂર્વજન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં કેટલાક મહાત્માઓ પધાર્યા, મારી માને એમની ચાકરીમાં રાખી. રોજ રાતના સત્સંગ સભા થાય, સુંદર શાસ્ત્રોના વચનો સાંભળવા મળે. હું છેલ્લે બેસી જાઉં અને મહાપુરુષોના મુખમાંથી નીકળેલા વચનોને સાંભળું. સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થવા લાગે. એમના ઉચ્છિષ્ટમાંથી મહાપ્રસાદ લઉં. મારા અંતઃકરણની વિશુદ્ધિ થઈ ગઈ. ક્યાં ચાતુર્માસ પૂરો થઈ ગયો ખબર ન પડી. અને હવે તો મહાત્માઓને જવાનો સમય થયો. અને જવા લાગ્યા ત્યારે મને સમજમાં આવ્યું કે એ મારા જીવનનો એક ભાગ બની ગયા છે. મહાત્માઓ આવે ત્યારે આંખ જોતી હોય અને જતા હોય ત્યારે આંખ રડતી હોય. ત્યારે જીવનનો એક જાણે એક ભાગ બની ગયા. ચરણોમાં હું પડી ગયો, મને છોડીને ન જાઓ, મને તમારી સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું કે તું તારી માનો એકનો એક દીકરો પિતા છે નહીં, તું પહેલા તારી માની આજ્ઞા લઈ આવ તો તને સાથે લઈ જઈએ. માને પૂછવા ગયા, માએ ના પાડી. બેટા તું એકમાત્ર મારો સહારો છું, તું જતો રહે તો મારું કોણ? મહાત્માઓ જતા રહ્યા. નારદજી કહે કે જાણે મારું મન મહાત્માઓના ચરણોમાં લાગી ગયું. એકવાર મારી મા ગૌશાળામાંથી પસાર થતી હતી. સર્પે દંશ દીધો ને એનું મૃત્યુ થયું. પણ મરતા પહેલા હાથ ગાયની પૂંછને અડી ગયો અને એનો ઉદ્ધાર થઈ ગયો. હવે તો ઘરમાં કોઈ રોકનારું ટોકનારું હતું નહીં. ઘર છોડીને નીકળ્યો હું ઉત્તર દિશા તરફ. નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા ક્યાંય દૂર નીકળી ગયો. એક વિશાળ વડનું વૃક્ષ આવ્યું, નીચે બેસી ગયો, આંખ બંધ કરી પરમાત્માનું ધ્યાન કર્યું અને ધ્યાનમાં પરમાત્મા આવ્યા. કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. પ્રલય કાળ નજદીક છે અને પ્રલય થશે ને બધું સમાપ્ત થઈ જશે. ફરી સૃષ્ટિનું સર્જન થશે ત્યારે મારા અવતાર રૂપે તમે જન્મ લેશો. અને નારદજી કહેવા લાગ્યા, જો ભગવદ અવતાર છું, ત્રિલોકમાં પરિભ્રમણ કરું છું, નારાયણના નામનું અને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે આજે એક દાસીનો પુત્ર ભગવાનનો અવતાર બન્યો છે. ત્રિલોકમાં મારી ગતિ છે. વ્યાસજી વિશુદ્ધ ભક્તિના ગાન કરો. અને નારાયણ નારાયણ કરતા નારદજી ત્યાંથી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને બિરાજમાન થયા. નેત્રો બંધ કર્યા છે અને હૃદયમાંથી આ સઘળી લીલાઓ સ્ફુરી રહી છે. વ્યાસજીની રચના ભાગવત નથી, પણ વ્યાસજીના હૃદયમાંથી ભાગવતજીનું પ્રાગટ્ય છે. કારણ કે રચનામાં રચયિતાની મહત્તા હોય છે અને પ્રાગટ્યમાં જે પ્રગટ્યું છે એની મહત્તા છે.